દેશમાં કાયદો સર્વોપરી છે. ન્યાયતંત્ર પર ભરોસો રાખીને ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ નામદાર કોર્ટમાં જાહેર થાય તેવી પ્રથમ ઘટના અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના વાઘણીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થઈ છે. 2 મતે પરાજિત ઉમેદવારે નામદાર કોર્ટના દ્વાર ખટખટાવ્યા ને કોર્ટ દ્વારા આજે મતગણતરી કોર્ટના જજની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ત્યારે શું હતો આ સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં. આ છે લીલિયા તાલુકાનું વાઘણીયા ગામ. વાઘણીયા ગ્રામ પંચાયતની ચૂંટણી 2021ના ડિસેમ્બરમાં યોજાયેલ હતી, જેમાં બાલાભાઈ ભરવાડ અને રમેશભાઈ ઉનાવા સરપંચની ચૂંટણીમાં બાલાભાઈ ભરવાડને 241 મત મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર રમેશભાઈ ઉનાવાને 239 જેવા મતો મળ્યા હતા ને પરાજિત ઉમેદવાર રમેશભાઈ ઉનાવાએ નામદાર લીલિયા કોર્ટમાં અપીલ કરવામાં આવતા લીલિયા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો ને વાઘણીયા ગ્રામ પંચાયતની ચૂંટણીની ફરી મતગણતરી તમામ 2 વખતના ચૂંટણી પ્રિસાઇડિંગ ઓફિસર સાથે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં નામદાર કોર્ટના જજની અધ્યક્ષતામાં મતગણતરીઓ શરૂ કરવામાં આવી ને પરાજિત ઉમેદવાર રમેશભાઈ ઉનાવા વધુ 1 મતે એટલે કે 3 મતે પરાજિત થયા હતા. વિજેતા બાલાભાઈ ભરવાડ 1 મતે નહીં પણ 3 મતે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા, જે અંગે તાલુકા વિકાસ અધિકારીએ માહિતી આપી હતી. 2021ની ડિસેમ્બરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ સામે કોર્ટમાં ફેરગણતરી અંગેની માંગ બાદ 1 ને બદલે 3 મતે પરાજિત થયેલા ઉમેદવાર રમેશભાઈ ઉનાવાએ કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણાવ્યો હતો, જ્યારે વિજેતા સરપંચ બાલાભાઈ ભરવાડ દ્વારા સત્યમેવ જયતે સાથે વિજયને સહર્ષ સ્વીકારી સ્થાનિક વાઘણીયા વાસીઓ ફુલહાર કરી પેંડા વેચી એકબીજાને મોં મીઠા કરાવ્યા હતા અને ભાજપ પ્રમુખ જિગ્નેશભાઈ સાવજે ખુશીઓ મનાવી હતી. મતગણતરી કોર્ટમાં થઈ, શું કહેશો? લીલિયા તાલુકા ભાજપના અમારા ઉપપ્રમુખ અને વાઘણીયા ગામના સરપંચ જે તે વખતે સરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા હતા, પણ એમની સામેના ઉમેદવારે જે તે વખતે કોર્ટમાં અરજી કરી અને એને જે ચૂંટાયેલા જાહેર કર્યા હતા એને કોર્ટમાં પડકાર્યો હતો. આજે નામદાર કોર્ટમાં એની રિકાઉન્ટિંગ આપેલ હતું, જેમાં અમારા લીલિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ બાલાભાઈ પડસરિયા ફરીથી 1 મત વધી અને જીતીને આવ્યા છે. એ બદલ લીલિયા તાલુકા ભાજપના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને બાલાભાઈને અભિનંદન આપ્યા. ગ્રામ પંચાયતનું ઇલેક્શનનું જે મતગણતરી હતી તમારે કોર્ટમાં થઈ, શું કહેશો? મારું નામ બાલાભાઈ રૂડાભાઈ પડસારિયા, વાઘણીયા ગામના સરપંચ. અને આમ તો 15 વર્ષથી હું સરપંચ જ છું, પણ આ ભાઈના દેખાવની હિસાબે એને કોર્ટમાં અરજી કરેલ, તો આજે એનું પરિણામ હતું 25 તારીખે. તો એ પરિણામમાં 241 મત મારા યથાવત રહ્યા અને 239 માંથી એનો 1 મત કેન્સલ થઈ અને સત્યનો વિજય થયો છે. તેવી અમારી આ ટીમ અત્યારે અહીંયા મને મોઢા મીઠા કરાવ્યા છે. તો ગ્રામ પંચાયત આખો મામલો કોર્ટમાં હતો અને કોર્ટમાં ગણતરી થઈ તેનો દાખલો છે, શું કહેશો? આ બાબતમાં એવું કહેવાનું છે કે ડિસેમ્બર 2021માં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી સંદર્ભે વાઘણીયા ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણી યોજાયેલ હતી, જેના કામે વિવાદ થતા, સરપંચના પરિણામ બાબતે વિવાદ થતા અરજદાર રમેશભાઈ ઉનાવા દ્વારા નામદાર સિવિલ કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરેલી હતી, જે અંગેની ફાઇનલ હિયરિંગ સુનાવણી આજે કોર્ટે કરતા કોર્ટે તમામ ચૂંટણી સાહિત્ય સ્ટ્રોંગ રૂમમાંથી અત્રે મંગાવી અને કોર્ટના પરિસરમાં નામદાર કોર્ટ સમક્ષ પુનઃ ગણતરી કરવાની કાર્યવાહી હાથ ધરેલ હતી. એમાં શું થયું? પરિણામ શું આવ્યું? પરિણામમાં ચૂંટણી પરિણામ 27 ક અને 28 ક પ્રમાણે જે રાજ્ય ચૂંટણી પંચના પ્રમાણે જે મતોમાં તફાવત જોવા મળેલો હતો, ફક્ત જે 1 મત હતો જે અરજદાર રમેશભાઈ ઉનાવાનો, એ રદ કરતા તેમને મળેલ 239 મતો પૈકી તેમને કુલ 238 મતો થયા છે, જ્યારે અન્ય ઉમેદવાર જે બાલાભાઈ રૂડાભાઈ પડસારિયા જેમને 241 મતો યથાવત છે. એટલે જે ચૂંટણી પરિણામ છે એમાં કોઈ તફાવત આવેલ નથી. એટલે જે ચૂંટણી અધિકારી દ્વારા જે 28 ક અને 29 ક ઇસ્યુ કરેલ હતા તે બરાબર જ માલુમ પડે છે.